टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ સમાચાર ગાંધીનગરમાંથી બપોરે 12 વાગે મળશે વિધાનસભાની બેઠક। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે અને આપને જણાવી દઈએ કે અલગ અલગ જે મુદ્દાઓ છે તે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાનો વિષય બનવાના છે। પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવાની છે। એ સિવાય ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ થવાનું છે। અન્ય 4 બિન સરકારી વિધેયકનું ગૃહમાં વાંચન થશે। વિધાનસભાના વિવિધ સભ્યો બિન સરકારી વિધેયકો રજૂ કરવાના છે। તો બપોરે 12 વાગે વિધાનસભાની બેઠક મળવાની છે। અન્ય જે 4 બિન સરકારી વિધેયક છે તેનું વાંચન ગૃહમાં થવાનું છે અને આ પ્રશ્નોત્તરી કાળની જે આ બેઠક મળી રહી છે તેમાં વિવિધ મુદ્દાઓ ચર્ચાવાના છે। આપને જણાવી દઈએ કે બપોરે 12 વાગ્યાની આ વિધાનસભાની બેઠક ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે અને પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવાની છે। ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક પણ રજૂ થવાનું છે। આ સિવાયના જે અલગ અલગ જે મુદ્દાઓ છે તેની ચર્ચા પણ આ વિધાનસભાની બેઠકમાં થવાની છે। રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવાની છે ત્યારે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય તેવા ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે અને અન્ય 4 બિન સરકારી વિધેયકનું ગૃહમાં વાંચન થશે તેવી પણ વિગતો મળી રહી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, આ બેઠકમાં કયા મુદ્દાઓ ચર્ચાશે? જી, વિધાનસભા સત્રની કહી શકાય કે જે સતત બેઠકો છે તે ચાલી રહી છે। આજે પ્રશ્નોત્તરી થી શરૂઆત છે તે થવાની છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે બિલ છે બિલ ઉપર પણ રજૂઆત થવાની છે। મહત્વની વાત એ પણ છે કે છેલ્લા કેટલાય સમયથી આ વખતે વિધાનસભા સત્રની શરૂઆતથી વિપક્ષની સંખ્યા ઓછી છે, પરંતુ જે હંગામો છે તે તેમને યથાવત રાખ્યો છે। ત્યાં સુધીમાં વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર પાયલ ગોટીનો મુદ્દો હોય તો પણ કે પછી રાજકોટના સીસીટીવી હોય તો પણ આ તમામ મુદ્દા ઉપર વિપક્ષ દ્વારા ઘેરવામાં આવ્યા હતા। તો ગઈ વખતની જો વાત કરવામાં આવે તો ગઈ વખતે ભીખુસિંહના પુત્ર દ્વારા જે પ્રકારે જે દાદાગીરી કરવામાં આવી હતી તે મુદ્દો પણ ગૃહમાં ગુંજ્યો હતો। આજની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યપાલના સંબોધન ઉપર જે ચર્ચા છે તે થવાની છે। ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ સરકારી વિધેયક છે તે ગૃહમાં રજૂ કરવામાં આવશે। બિન સરકારી જે વિધેયકો છે તેની પર ચર્ચા કરવામાં આવશે। ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયક છે તેની પર ચર્ચા કરવામાં આવશે અને તેની સાથે ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની જે તબદીલી છે તેની પર પ્રતિબંધ મૂકવા માટેની જે મુદ્દો છે તે વિધેયક છે તે રજૂ કરવામાં આવશે। અશાંત ધારાને લઈને જે વિષય રજૂ થશે તે આજના દિવસનું મહત્વનું વિધેયક બની રહેશે। બિલકુલ, આભાર કિંજલ। ઉદ્યોગો, મહિલા અને બાળ વિકાસ સહિતના મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે।